સુરત સાયબર ક્રાઇમે ₹1.52 કરોડથી વધુના શેર બજાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભેદ ઉકેલ્યો છે। મુંબઈથી દ્વારકા ભાગેલા મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે શોએબ મિર્ઝાને ખંભાળિયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે। આરોપીઓ દ્વારા વધુ વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા બોગસ વેબસાઇટ અને વોટ્સએપના માધ્યમથી ડોલર રોકાણમાં વધુ વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી। સુરત સાયબર ક્રાઇમે મુંબઈથી દ્વારકા ભાગેલા મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે શોએબ મિર્ઝાને ખંભાળિયા ખાતેથી ઝડપી પાડ્યો છે। આ કેસમાં કમિશનર પર બેંક ખાતાઓ પૂરા પાડનાર અગાઉ 3 આરોપીઓ સહિત સાયબર ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન મ્યુલન 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર સેલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જેમાં 3 એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ પણ કરવામાં આવી હતી। એ ત્રણે જે એકાઉન્ટ હોલ્ડર્સ હતા એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એમને એમ કહેવામાં આવ્યું કે જે મીડિયેટર છે એ લોકો પોતાનું અકાઉન્ટ એમને આપવા માટે જયપુર ખાતે ગયા અને જયપુરથી પછી એમને સાકીનાકા મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યું અને સાકીનાકામાં એક અપાર્ટમેન્ટમાં 4-5 દિવસ એ લોકોને રાખવામાં આવ્યું અને બારે એક વોચમેન ગોઠવવામાં પણ આવ્યું હતું અને આ 4-5 દિવસમાં જ આખું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું એમના ત્રણેના અકાઉન્ટમાં। અને જ્યારે અમે લોકોને આ બાબતની ખબર પડી તો આપણી જે ટીમ હતી એ ટેકનિકલ વર્કઆઉટ આપણે ચાલુ રાખ્યું કે આપણને મેઇન આરોપી સુધી પહોંચવાનું હતું। તો ત્યારે ખબર પડી કે જે મેઇન આરોપી છે એમનું નામ છે રિયાઝ મિર્ઝા અને રિયાઝ મિર્ઝા સાથે 2 અન્ય નાસ્તા ફરતા આરોપીઓ પણ છે અને એ લોકો ત્રણે આખા ઇન્ડિયાથી એવી રીતે મ્યુલ અકાઉન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એ લોકો લે છે અને પછી લઈને એમાં ટ્રાન્ઝેક્શન કરાવે છે અને ટ્રાન્ઝેક્શન કરાવીને પછી ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરીને જે કેમ્બોડિયાથી મુખ્ય રીતે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઇન્ડિયામાં ચાલુ છે તો એ લોકો ક્રિપ્ટો USDTમાં પૈસો ઇન્ડિયાથી બહાર મોકલે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।